આદિ મારો વાંક શું છે એ તો કયો અરે મને. નીકળ નીકળ આ ઘરમાંથી ભાગ. થયું છે શું આદિ મેં તું છે ને મારા માટે કાંઈ નથી. તું મારી પત્ની નથી. હું તને મારી પત્ની માનતો નથી. સમજી તું? જો બધા બહાર અરે સાંભળશે. કઈ જોવું નથી. આદિ, please. તારું બેગ ઉઠાવ. આદિ, આમાં please. બધો સામાન હું ભરાઈ ક્યાંય ગયો નહીં છે જાઉં. અને આદિ. કઈ બાકી રહેતું હશે ને તો એ બેગ એ પણ મોકલાવી આદિ, દે. ચાલ નીકળ. હું ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાવ એટલે હા તારી મનમાની ચલાવીશ. ઘર મારું છે. હવે પત્ની એટલું જ છું થશે. તમારી. પત્ની નથી તું મારી. મેં કહ્યું ને મને તું નથી ગમતી. આ બેગ લે અને નીકળ. તારું મોઢું પણ મારે નથી જોવું. નથી ગમતી એટલે? હા નથી ગમતી. નથી રહેવું તારી સાથે મારે. પણ હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. એ તું પટરી ઉપર મરી જા ને તો પણ મને ફરક નથી પડતો. મને ખાલી છે ને મારા ઘરમાંથી છુટકારો જોઈએ છે. તું મારું ઘર છોડીને મારી સામેથી જતી રહે એટલે બસ બહુ થઈ. તો તમે જ મારી નાખો. તમને એટલો બધો શોખ હોય ને કે હું મરી જાઉં તો તમે જ મારું ગળું દબાવી દો. મન તો એટલું જ કરે છે કે મારી નાખ. પણ મારે સજા ભોગવવી નથી તને મારે. તું પણ એ જ ઈચ્છે છે ને? હા કે હા કામ હું કરું એટલે કાલ સવારે તું મારા પર આરોપ નાખી શકે, મને જેલમાં મોકલી શકે. મર્યા પછી જેલમાં મોકલી શકે કોઈ માણસને? કદાચ જીવતી રહી ગઈ તો અત્યારે મેં તને હાથ અડાડ્યો તો તું કહી શકે ને, ફરિયાદ કરી શકે કે મારા પર હાથ ઉપાડ્યો, મને મારવામાં આવી. અરે કેટલી ચાલાક છો મને ખબર છે બધી. આ ભોળા બનવાનું નાટક મારી સામે ન કર. તમે મને કહેશો ને તો હું ઘર મૂકી દઈશ, પણ મને મારી ભૂલ તો સમજાવો. તારી ભૂલ મને તો એ પણ નથી ખબર કે મારી ભૂલ શું છે. તારી ઘણી બધી ભૂલો છે. જેમ કે? જેમ કે તું મને નથી ગમતી એમ કહું છું પહેલી વાત તો એ. અને તું મારી સાથે રહે છે એ ક્યારેય ભેગું જ નથી થવાનું. અત્યાર સુધી તો કઈ વાતો નહોતી. હા નજીક નજીક આવતી અને આ બેગ પકડને નીકળ એમ મેં કીધું તને. હું નહીં જાઉં. ધક્કા મારીને કાઢવી પડશે તને મારે, કારણ કે તું આવી રીતના તો માનીશ નહીં. એટલે નહીં મેં જાઉં. શું કામ હું નહીં આ જાઉં? ઘર છોડીને ક્યાંય નથી જાઉં. નીકળ આ ઘરમાંથી. ભાગ. શું કરે અલે, છે? ઉપાડ. શું કરે છે તું? માથે ઠેલો લે અને નીકળ આ ઘરમાંથી એમ મેં કીધું એને. આદિ કાંડો થઈ ગયો છે તું. કાંડો નથી થઈ ગયો, ભાનમાં હપ્યો છું. હા તમે હા, જેને કંઈ ભાન નથી પડતી આ બધા સાથે મારા લગ્ન કરાવી દીધા તમે. હા અરે આના કરતાં તો થોડું ગધેડું સારું હોય. તું જાને હવે અહીંયાથી. બધી વાત પાછી આમને કરવાની મારે. પણ આ બધી મગજમારી કરવાનું કારણ જાણી શકો? મમ્મી હું એ ક્યારની પૂછું છું કે મારી એવી શું ભૂલ છે, પણ એ મને કહેતા જ નથી. તારી અચાનક ઘરે સાથે. આવ્યા ને બસ થેલો ભરીને જવા માટે કહે છે. આદિ હું તમારા પગે શું પડું કરી છું. રહ્યો છે તું? મને ઘણી બધી વાતો મળી ગઈ છે. મારે બધા સામે બધી વાતો કરવી જરૂરી નથી. મારી પત્ની છે મમ્મી, તમે વચમાં નહીં આવતા. તારી પત્ની આ ઘરની વહુ છે, તું નહીં ભૂલતો. ચાલુ કરશે હવે. જો હું મારી પત્ની સાથે નથી રહેવા માંગતો. એ આ ઘરની બહાર જાય કે હું જાઉં. વહુ ઘરમાં રહેશે અને તું પણ. કમાલ છે. અરે જવા દો એને આ ઘરમાંથી. શું કામ રોકો જ તમે? તું સમજવાની કોશિશ કેમ નથી કરતો આદિ? આ તારી પત્ની છે, કોઈ રમકડું નથી. હા, સમજવાની કોશિશ કર બેટા. પત્નીને પત્નીની રીતે રખાય, એની સાથે આવો વ્યવહાર ન કરાય. એટલી તો તને ભાન છે કે નહીં? અને તું મીરા વહુને કારણ વગર ધક્કા મારીને ઘરની બહાર કાઢવા ઊભો થયો છે. આ કઈ રીત? હા, કારણ ઘણા બધા છે. મેં તમને કીધું ને, પૂછો એને. એને શું પૂછવું મારે? અરે જુઓ તો ખરા ની સામે એકવાર જુઓ. હા ખાલી ભોળું બનવાનું નાટક કરે છે. મેં આની જેટલી નાટકબાજ મેં ક્યાંય નથી જોઈ. પણ કયા નાટક કર્યા? એ છોકરી ઘરને સંભાળે છે, તને સંભાળે છે, બધાનું કામ સંભાળે છે. એને દિવસ તો દિવસ ને રાત તો રાત. બિચારી આખો દિવસ બધાના વૈતરા કરે છે ને તું એમ કે છે કે આ તો શું તીર મારી દીધા? તને નહોતું ગમતું તો લગ્ન પહેલા કહેવાય ને. હા, લગ્ન પછી આટલો સમય થઈ ગયો પછી તું આ નાટક કરે છે બેટા. જુઓ હા લગ્ન તો બધાના તૂટતા હોય. કોઈને લગ્ન પહેલાં ખબર પડી જાય, કોઈને લગ્ન પછી ખબર પડે. લગ્ન પછી ખબર મને પડી છે કે આની સાથે હું નહીં રહી શકું. એટલે તમે હવે સમજી જાઓ. તમે અત્યારે નહીં જવા દો તો કેટલા દિવસ રોકશો ઘરમાં? હું રોજે જવા માટે કહીશ. યાદ રાખજે, રોજે જવા માટે કહીશ. કયા દિવસે જાવું, કયા તારીખે જાવું, કયા ચોઘડીએ જાવું એ તું નક્કી કરજે. સમજી? ગાંડો થયો છે? હા, શું વ્યવહાર કરી રહ્યો છે એનું ભાન છે તને? તારી બચી ગઈ. તમે આવ્યા એટલે બચી ગઈ. નહીં તો હમણાં જ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે. જે દિવસે તમે ઘરમાં નહીં હોવ ને તે દિવસે એ થશે. શું બોલે છે તું? હા, શું બોલી રહ્યો છે? આને ધક્કા મારે? આટલું સંભળાવા પછી ગમે તે માણસ હોય, મને એટલી ખબર પડે કે તું કદાચ હવે ઘરમાં નહીં રહે. સમજી? અને જો ઘરમાં રહી તો હું તને ઘરમાં રહેવા નહીં દઉં.
મીરા બહુ હું જ છું. સોરી મમ્મીજી, મને લાગ્યું આદિ છે. જો મને ખબર છે કે આદિત્યએ જે કર્યું એને લઈને તમે બહુ દુઃખી થયા છો. હું જાણું છું કે આદિત્યએ જે કર્યું એ બરાબર નથી કર્યું. હું એ પણ જાણું છું કે મારો દીકરો ખોટો છે. પણ તમે ચિંતા નહીં કરો. હું છું ને, હું છું, તમારા સસરા છે. મમ્મીજી, મને આજ સુધી એ ન સમજાયું કે આદિત્યને મારામાં શું ખામીઓ દેખાય છે. પહેલાં તો આવા નહોતા. હમણાં થોડા સમયથી ખબર નહીં શું થયું છે તો બધી જ વાતમાં એમને મારો વાંક દેખાવા લાગ્યો છે. મને ખબર છે બેટા. હું પણ જોઉં છું કે એનું વર્તન બદલાઈ ગયું છે. પણ સાચું કહું મીરાઓ, પુરુષોની એક આદત હોય કે એને કંઈક કામનું કે કોઈક બીજું ટેન્શન હોય ને તો એ આપણા સ્ત્રીની જેમ કહી ન દે, એટલે કહી ન શકે. અને કહી ન શકે ને તો આવી રીતે ગુસ્સો નીકળતો હોય. એટલે મને એવું લાગે છે કે આદિત્યને કંઈક ઓફિસનું ટેન્શન હશે, કંઈક બીજું ટેન્શન હશે ને એનો ગુસ્સો તમારી પર નીકળી ગયો. એવું કેવી રીતે બની શકે મમ્મી કે ઓફિસનો ગુસ્સો હોય તો એ મને ઘરની બહાર કાઢી મૂકે? હું માનું છું કે મારાથી કંઈ ભૂલ થઈ હોય, એમના કાગળિયા આડાવડા મુકાઈ ગયા હોય, સમયસર ઉઠાડ્યા ના હોય, ચા નાસ્તો ન બનાવ્યો હોય, કપડાં પ્રેસ ન કરીને આપ્યા હોય ને તો એ ભૂલો મારી ગણાય કે કામના કારણે મારા પર ગુસ્સો ઉતરે. પણ આ તો ખોટી જ વાત છે ને મમ્મીજી. જે માણસ કંઈ વાંકમાં જ નથી અને ઘરમાંથી કાઢવાની વાત આવે છે. હું જાણું છું કે એક મા તરીકે તમે તમારા દીકરાનું સારું ઈચ્છો છો એટલે આવું બધું બોલીને વાતને વાળી રહ્યા છો. હું પાગલ નથી મમ્મીજી, અને બધી જ ખબર પડે છે. હું સમજુ છું બેટા કે મારા દીકરાની ભૂલ છે અને હું એની ભૂલ ઢાંકવા નથી માંગતી. હું એમ પણ નથી કહેતી કે એને જે વર્તન કર્યું એ તમારી સાથે બરાબર કર્યું. પણ સમજો, હું કારણ જાણ્યા વગર જ તમને જણાવી દઉં છું કે એને કંઈક ટેન્શન હશે. એવું ન પણ હોય અને કંઈક બીજી વાત હોય. પણ મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે આ વાતને મન પર નહીં લેતા. હું અને આદિત્યના પપ્પા એની સાથે વાત કરીશું ને, એને સમજાવીશું ને, એ સમજી જશે. અને ડાયો છે, આમ ચિંતા ન કરો. આવું વર્તન એને તમારી સાથે આજે પહેલી વાર કર્યું. આ પહેલાં તો ક્યારેય નથી કર્યું ને. અને અમે ઘરના બધા તો તમને બહુ પ્રેમ કરીએ છીએ ને, તમે જાણો જ છો ને. તો પછી શું કામ તમે ખોટું કંઈ વિચારો જ છો? જો ખોટું ન વિચારતા, મને એક છે ને મગજમાં આઈડિયા આવે છે, કહું? જો અત્યારે આદિત્ય ગુસ્સામાં રહે છે, તમારી સાથે ગેરવર્તન કરે છે, આ બધું જોવું મને પણ નથી ગમતું. જો કે આદિત્યના પપ્પાને પણ નહીં ગમતું હોય. એટલે તમે થોડા દિવસ તમારા પિયર રહી આવો. એટલે રહેવા જવાનું છે, કાયમ માટે નહીં, થોડો સમય તમે ત્યાં મારી જશો. જશે મતલબ હું થોડા દિવસ જઈશ તો પછી પાછી લાવવા માટે હાથો પાડશે ને? હા, હું એને જાતે મોકલીશ. હું અને એ બંને આવીશું તમને તેડવા. તમે ચિંતા નહીં કરો. જો મને એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં હોય, કોઈ વાત હોય, જો તમે ઘરમાં ન હોવ તો એ વાતની અમને ખબર પડે તો વાતનો નિકાલ આવે ને. એટલા માટે મીરા બહુ, બીજું કંઈ નહીં. સમજો છો? તમે તમારા પપ્પાના ઘરે જશો તો તમને પણ સારું લાગશે. કારણ કે આ છેલ્લા કેટલાય સમયથી જે ઘરમાં વાતાવરણ ચાલે છે એ જોઈને તમને પણ તો તકલીફ થતી હશે ને. ઠીક છે મમ્મીજી, તમે કહો છો તો હું એવું જ કરીશ. હું થોડા દિવસ ત્યાં જઈશ ને તો એ શાંત પડી જશે. સાચી વાત છે તમારી. હું આજે જ જતી રહીશ અને જેવા એમ માની જાય ને એવા જ તમે મને લેવા આવી જજો. હું રાહ જોઈશ તમારી. હા બેટા, પણ મનથી દુઃખી ન થતા. જો કહેવાય ને કે માણસ તનથી હારે ને તો એ પાછો ઊભો થાય, પણ મનથી હારેલો માણસ ક્યારેય પાછો ઊભો નથી થઈ શકતો. અને પતિ પત્નીનો સંબંધ તો એવો છે કે એકદમ નાજુક દોર, એને પકડીને રાખવી પડે. ક્યારે તૂટી જાય ને ખબર ન પડે. 1 કલાકથી કીધું છે આવવાનું, પણ હજી ખબર નથી પડતી આને આવવાની. આ છોકરીઓ રાહ જુઓ કે છોકરાઓ, એ નથી ખબર પડતી.
બીવડાવી દીધી. અરે આ 1 કલાકથી ક્યાં હતો તું? 1 કલાકથી ઘરે મગજમારી કરતો હતો. મગજમારી? હા ગાંડી, હા તે મને કહ્યું હતું ને એવી જ રીતના મીરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. અરે મેં તો એનું બેગ પણ તૈયાર કરી નાખ્યું હતું. અરે તને કેવી રીતના સમજાવું? શું કીધું જલ્દી કે? અંકુ, હું એને ધક્કા મારીને ઘરની બહાર જ કાઢતો હતો ને ત્યાં ત્યાં શું થયું? ત્યાં મમ્મી આવી ગયા લ્યો. અને ફરીથી ફેમિલી ડ્રામા શરૂ. મમ્મી સમજાવવાની કોશિશ કરતા હતા, મારી વહુ છે, આવું ના કર, એનો વાંક શું છે, એનો ગુનો શું છે. આ હા, કેટલા ટાઈમ આવું ચાલશે? હા, ઘરની બહાર કાઢવા ચાહશ ને મમ્મી આવી જશે, ઘરની બહાર કાઢવા ચાહશ ને પપ્પા આવી જશે. હવે એવું ના થાય કે ઘરની બહાર કાઢવા જાવ ને પાડોશી આવી જાય. હવે કોઈ નહીં આવે. એટલે અંકુ, આપણે બંને એક થઈને રહેશું. જો તને ખબર છે કે હું તને એટલો પ્રેમ કરું છું કે તું મને જે કહેને કરવા માટે હું તૈયાર છું. તો અત્યારે આ કેમ નથી થતું? થઈ હા, જશે. હા, તારી વાઈફ કેમ નથી ઘરની બહાર નીકળતી? થઈ જશે. ક્યારે? બસ સમજી લે કે આજની રાત એ અહીંયા ઘરમાં નહીં કાઢી શકે. એટલું પાક્કું છે. અત્યારે ભલે એ ઘરની બહાર નથી ગઈ, મમ્મીની હિસાબે બચી ગઈ છે, પણ એને હું ઘરમાં જાજો સમય રહેવા નહીં દઉં. કારણ કે મેં વિચાર લીધું છે અને એવા શબ્દો કીધા છે કે કદાચ શર્મને મારે એ મમ્મીને ખબર ના પડે એવી રીતના ઘર છોડીને પણ જતી રહી. ઓહ, તો બહુ સારું. ચલો. તો હવે ખુશ થઈ ને તું? વિચાર કર કે મેં એને કેવી રીતના ધક્કો માર્યો હશે, કેટલો ગુસ્સો કર્યો હશે. હા, બધી વાત સાંભળીને તને તો ખુશી થવી જોઈએ ને કે મેં તારી શરત પૂરી કરી. બહુ ખુશ છું. તો બોલ, હવે આપણે જલ્દી લગ્ન કરી લઈશું ને? હા, પણ પહેલા તારી વાઈફ ઘરની બહાર જાય પછી આપણે લગ્ન કરીએ ને. તું એને ડિવોર્સ આપે. ડિવોર્સ વગર તો લગ્ન થશે નહીં. એ બધું થઈ જશે. તું ખાલી જોયા કર ને. ફક્ત તું હા પાડે છે ને એટલે બધું થઈ જશે. આપણે બંનેને લગ્ન કરવા માટે અને સાથે રહેવા માટે તો આ બધું કરું છું. હા, તારો ને મારો પ્રેમ જ એવો છે જે આપણને આ હદ સુધી લઈને આવ્યો છે. જો આદિ, હા તો મારી એક શરત હતી. મારી એક બીજી પણ શરત છે. બીજી શરત? હા, ખબર છે, લગ્ન પછી મને બહાર લઈ જજે. હા હા, કઈ વાંધો નહીં, નોટી ગર્લ, લઈ જઈશ તને. ના, હે શરત નથી. તો બીજી શરત એ છે કે લગ્ન પછી મારે એકલા રહેવું છે. એટલે કે આપણે બંને એકલા. કાં તો પછી તું તારા મમ્મી પપ્પાથી જુદો થઈ જા અને કાં પછી મમ્મી પપ્પાને ઘરમાંથી કાઢી મૂક. અરે અંકુ, આવી શરત તો ના મૂક પ્લીઝ. જો આદિ, સમજવાની કોશિશ તું કર. મને પ્રેમ કરે છે ને? પ્રેમ કરું છું અને કરતો રહીશ જીવીશ ત્યાં સુધી, પણ આ તો ખોટું કહેવાય. ખોટું ના કહેવાય ને. અરે બરાબર જ છે. જો તું વિચાર, આપણે બંને એકલા રહેશું, ક્યાંક બહાર જવાનું હોય, બહાર હોટલમાં જમવા જવાનું હોય તો આપણે કોઈની પરમિશન ના લેવાની. અત્યારે તારા ઘરે કેવું થતું હશે, તમારા બંનેને ક્યાંક બહાર જવું હોય તો મમ્મી પપ્પાની પરમિશન લેવાની. હા પાડે તો જવાનું ને ના પાડે તો ના જવાનું. તું સમજવાની કોશિશ કર કે અત્યારે હજી હું મીરાને કાઢવાના પ્લાન પર છું અને મમ્મી પપ્પાને આ બધું એક સાથે ભેગું નહીં થાય. એ લોકો હું મમ્મી પપ્પાને કાઢવાની ક્યાં વાત કરું છું? હું તો એવું કહું છું કે આપણે બંને જુદા થઈ જઈએ. અને જો ના માને તો મમ્મી પપ્પાને કાઢી મૂકો. આપણે જુદા થઈને ક્યાં જશું? મકાન તને ખબર છે ને કે ભાડે રહીએ એ તો મને ગમતું નથી. તો કઈ નહીં મમ્મી પપ્પાને કાઢી મૂકો. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. અંકિતા, સમજવાની કોશિશ કરો. આપણે લગ્ન કરવાના છે ને? હા હા, તારા માટે, મારા માટે તું કે ગમે તે કરવા તૈયાર છું. બસ હા, મીરા જશે ઘરમાં પહેલા અને પછી આપણે બંને એકલા જ રહીશું. બસ મમ્મી પપ્પા પણ બહાર જશે. પહેલા ડિવોર્સ આપવાના છે. એ પણ થઈ જશે. જેમ બને એમ જલ્દી. હા હા, જલ્દી આપી દઈશ. બસ હું પણ એ દિવસની રાહ જોઉં છું કે જલ્દી આપણા બંનેના લગ્ન થઈ જાય ને આપણે બંને સાથે રહીએ. કારણ કે આ ચોરી છુપી મળવું, થોડો સમય હું તને આપી શકું, થોડો સમય તું મને આપી શકે, અને આ જે અમુક શરતો તે વચમાં મૂકી છે ને, અમુક દિવાલ નથી, 2 જ શરતો છે ને. પણ દિવાલ થઈને ઊભી છે શરતો. પણ તો તું ટેન્શન નહીં લે. તમને મારી ઉપર વિશ્વાસ નથી? તારા પર તો પૂરેપૂરો વિશ્વાસ છે. તારા પર વિશ્વાસ નહીં કરું તો કોના પર કરીશ? ચાલ બહાર જઈ. ક્યાં જશો અત્યારે? સાથે તો ચાલ. બા 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 બા.
બોલને બેટા ને આજે કેમ આટલી બધી ખુશ? આજે હું શું બહુ થયું? ખુશ છું બા. લોટરી લાગી. મને છે ને લોટરી લાગવાની, પણ વાત તો તમારી સાચી છે. મને લોટરી લાગી છે, સોનાની મુરગી મળીને એની લોટરી લાગી છે. સોનાની મરઘી મળી? કંઈ સમજી નહીં. બોલને શું થયું? વિચારો ને શું હશે, વિચારી તો જુઓ શું હશે. નવા કપડાં લીધા? નવા કપડામાં તો આટલો બધો શોખ કરવાની શું જરૂર હોય? તો હવે તને ખુશી કઈ વાતની હોય એ મને કેવી રીતે ખબર પડે બેટા? બોલને. મને આમાં છે ને કાંઈ સમજ ન પડે. શું થયું બોલ? આટલા વર્ષ કાઢ્યા છે પણ છોકરી કઈ વાતમાં ખુશ હોય ને એની હજી સમજણ નથી પડતી. ઓળખી નથી શકતા મને બા હજી તમે. એમ નથી કહેતી. તો હવે આજકાલની છોકરીઓ એને શેમાં ખુશી મળતી હોય, શું કરવાથી ખુશી મળતી હોય, શું લેવા દેવાથી ખુશી મળતી હોય એ અમને ન ખબર એ જ પડે ને? કહું છું ને બા બોલ. કે આટલા વર્ષોથી હું તમારી સાથે રહું છું ને, તમે મને ઓળખી નથી શક્યા કે હું કઈ વાતમાં ખુશ થાઉં છું. મારી દીકરી ખુશ રહે એ જ મારી ખુશી છે. તું જે વાતથી ખુશ હોય ઈ બોલ ને. હા તો સાંભળો, પાક્કું ને? હું જે વાતથી ખુશ હોય એ હા, વાત એવી હશે તો. ખુશ રહેશો ને? વાત એવી હશે તો. જો પાછા વા ફરી ના જાઓ. તું જે વાતથી ખુશ હોય એ વાત કદાચ મને ન ગમતી હોય તોય ગમાડવાની. ચાલ ને તું વાત કે ને આવી જલેબીની જેમ ન કર. આદિ. ગોળ ગોળ. હાદીને તો ઓળખો છો ને? હા, હાદીને મેં વાત કરી છે અમારા લગ્નની. એ એની વાઈફને એમની પત્નીને બહુ જ જલ્દી એના ઘરેથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવાનો છે. અને અમે બંને લગ્ન કરી લેશું એટલે હું ખુશ, એ ખુશ અને તમે. હું ખુશ નથી. જો બા, હમણાં જ કીધું હતું કે મારી ખુશીમાં તમારી ખુશી છે. આવી રીતે ફરી ના જાઓ. ના બેટા, મને આ વાતમાં જરાય ખુશી નથી. કોઈના ઝૂંપડા બાળીને આપણે મહેલમાં મજા ન કરી શકીએ. મારે મહેલમાં ક્યાં મજા કરવી છે? મારે તો ખાલી આદિત્ય સાથે મારી જિંદગી કાઢવી છે. નહીં, કોઈના ચૂલા પર આપણા રોટલાય ન શેકાય. બસ કોઈનું ઘર તોડીને તારે કઈ ખુશી જોઈએ છે? જુઓ બા, હા એક વાત નથી, બીજી પણ વાત છે. હાદી એમની પત્નીને ઘરમાંથી કાઢી પણ મૂકશે અને ડિવોર્સ પણ આપી દેશે. એના પછી મારે એના મમ્મી પપ્પાને પણ ઘરેથી કાઢી મૂકવાના છે અને મારે અને આદિને એકલા રહેવાનું છે. આ પ્લાન છે મારો. ના, હું તારા એ પ્લાનમાં જરાય સહમત નથી. અરે બા, તમે મારા બા છો કે એના બા છો એ નથી ખબર પડતી. હું છું તારી બા, પણ કોઈનું ખરાબ થાય એવું તો હું ક્યારેય ન વિચારી શકું. ક્યારેય નહીં. તને શું લાગે છે કે એની પત્નીના તને શું લાગે છે કે એની પત્નીની આતરડી ઠારીને તું મોજ મજા કરી શકીશ? બિલકુલ નહીં. તો તમને શું લાગે છે મારી આતરડી બાળીને એ સુખી રહી શકશે એમ? પણ અત્યારે એ પરણેલો જ છે, એના ઘરે એની બાયડી છે, તો તારે વચ્ચે જવાની કાંઈ જરૂર છે? એનો કાંઈ હક નથી કે હે મીરા સાથે રહે. કેમ? કારણ કે હું અને આદિત્ય એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે એવું તો નથી કે હું જ ખાલી આદિત્યને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે. અમે બંને સાથે સાથે જીવવા માંગે છીએ. પણ જ્યારે લગ્ન થઈ ગયા હોય પછી આ પ્રેમનું પ્રકરણ પાછળ મૂકી દેવાય ને કાં ભૂલી જવાય? ના ભૂલાય. અને તમને પણ ખબર છે કે હું શું કામ કરું છું આ બધું. તું જે રીતે કરતી હોય તે, પણ મને મંજૂર નથી ને એમાં હું ખુશ પણ નથી ને હું તારી સાથે સહમત પણ નથી. હે લોકો આપણી સાથે ગમે એવું વર્તન કરે હે તમને મંજૂર છે અને હું કંઈ પણ કરું હે તમને મંજૂર નથી, તમને યોગ્ય નથી લાગતું? સાંભળ, જેવા સાથે તેવા ન થવાય. થવાય. ના. જેવા સાથે તેવા થાવ ને તો જ ખબર પડે કે કોણ કેટલા ઉપર ભારી છે. ના અંકિતા, ના. એના કરમ એની સાથે, આપણા આપણી સાથે. હા, બધી પહેલાની વાતો છે. અત્યારે એવું ના હોય. જેવા હોય ને એવા આપણે સામે થઈને બતાવવું પડે. શેર માથે સવાશેર થાય તો જ એને ખબર પડે કે જો બા, હું કંઈ પણ કરું ને તમે વચ્ચે નહીં બોલતા. હા, તો જે રીતે મારે આદિ સાથે વાત થઈ ને એ તમને કેવા આવી હતી. ના ના અંકિતા, હજી પણ કહું છું, સમજી જા. એ લોકોની વચ્ચે તું નહીં આવ. બા, તમારે આ બાબતે વચ્ચે બોલવાની જરૂર નથી અને એ લોકોને તો હું સબક શીખવાડીને જ રહીશ.
છોકરી શું કરવા બેઠી છે? કોઈના ઘર બાળીને આપણે મોજ મજા કરવાની, દિવાળી કરવાની? મારી વાત સાંભળ બેટા, હું સમજાવવાની કોશિશ કરું જ છું. જો એક કામ કરીએ ને, આજે હા બેટા હા, મેં આદિત્યને વાત કરી છે, પણ મીરા બેટા સમજવાની કોશિશ કર ને. હું 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 તને થોડી વારમાં, મને ખબર છે કે હું જવાબ નથી આપી શકતી, પણ સાંભળ ને, હું શું કહું છું, હું તને થોડી વારમાં કોલ કરું. હા હા, પાકું કરી કરું કોલ. સાંભળો ને, મીરા બહુનો ફોન હતો. હીરાઓનો ફોન તો હા, મીરા બહુનો ફોન હતો અને કહેતા હતા કે હજુ સુધી મને આદિત્ય લેવા કેમ ના આવ્યા મમ્મી? તમે તો કહ્યું હતું ને કે તમે લોકો તરત આવી જશો લેવા, પણ આટલો સમય થઈ ગયો પણ મને કોઈ મારા પિયર તેડવા નથી આવતું. એને કંઈ જો અત્યારે વાતાવરણ ગરમ છે ને એટલે થોડીક શાંતિ રાખે. રોજ ફોન આવે છે, હું તો જવાબ આપી આપીને કંટાળી ગઈ. મારે શું જવાબ આપવો, કોને કહેવું, કેવી રીતે કહેવું, કંઈ સમજાતું નથી. સાચું કહું ને તો બહુ કંટાળી ગઈ છું. શું કરું કંઈ સમજાતું નથી. હવે મીરાઓને પણ મારે શું જવાબ દેવો? મેં એમને કહ્યું હતું કે થોડા દિવસ પિયર ચાલ્યા જાઓ, બધું સારું થઈ જશે, હું સમજાવીને આદિત્યને તમારી પાસે મોકલીશ, પણ એવું કંઈ થતું જ નથી. પણ મને કેટલી મીરા કેટલી સારી છે, ડાય છે, સંસ્કારી છે, અને બધી રીતે રૂડી રૂપાળી હોતે છે. પછી એવું નથી કે કાળી બુબડી છે. ના આદિ હું કામ એને નફરત કરે છે એ નથી ખબર પડતી. મને પણ નથી સમજાતું. હા, ખરેખર હદ કરી છે. આદિત્ય સમજવા તૈયાર નથી, અને મીરાઓ બિચારા ત્યાં બેઠા બેઠા ઉપાધિ કરે છે, અને આદિત્ય અહીંયા સમજવા તૈયાર નથી. કરવું તો કરવું શું, કોને કહેવું? હું તો ખરેખર છે ને મીરાઓનો ફોન ઉચકતા પણ ડરું છું હવે તો, કે એને શું જવાબ આપીશ. પેલી છોકરી બિચારી ત્યાં આશા રાખીને બેઠી છે કે મારો વર અને મારી સાસુ મને તેડવા આવશે, અને અહીંયા આદિત્ય છે કે કહે છે કે મને એ નથી જોઈતી, મને નથી ગમતી. અરે આ તે કઈ વાત થઈ? અરે પણ હું કામ નથી જોતી? કંઈક કારણ તો હોય ને, કંઈક મીરામાં કંઈક ભૂલ હોય તો આપણે મીરાને કહી શકીએ, ભાઈ તારામાં આ ભૂલ હતી એટલે તને ના પાડે છે. હવે કાંઈ ભૂલ જ નથી, કાંઈ ખામી નથી ને એ ઓલો પાછો કાંઈ કહેતોય નથી ડોબા જેવો, નકરે આપણને કાંઈક દસું જ આવે. એ જ તો વાત છે ને, કે એની કંઈ ભૂલ નથી, બિચારીનો કોઈ વાંક નથી. આખો દિવસ આખા ઘરના કામ કરતી હતી, બધાનું માનતી હતી, તો અચાનક આટલો બધો બદલાવ. મને એવું લાગે છે આ આદિને કંઈ બીજી કંઈ લફરું નહીં હોય ને પાછળ. રંગરેલી કરતો આ કાંઈ જવાનડાનું કાંઈ નક્કી નહીં, સમજ્યા? નાક કપાવશે તો કંઈક એવું હશે ને તો હું ભૂલી જાય કે મારો દીકરો હતો. મને પણ એવું જ લાગે છે કે કાંઈ એવું તો નહીં હોય ને કે બીજી છોકરી સાથે એનું લફરું હોય અને એના કારણે એ બધું કરતો હોય, એટલે આ બધા નાટક ઊભા કર્યા હોય અને હાથેથી મીરાઓ પાસેથી છૂટાછેડા લઈ અને એ બીજે લગ્ન કરી લે. પણ આટલી સારી અને સંસ્કારી વહુ આપણને નહીં મળે, એ સમજવા કેમ તૈયાર નથી? એને કહું છું કે તું જરા સમજી વિચારીને બોલ, સમજી વિચારીને કામ કર, પણ એ છે કે કોઈ વાત સમજતી જ નથી, પોતાની જ મનમાની કરે છે. અરે પેલી બિચારી ત્યાં એના પિયરમાં પડી છે, રોજ ચિંતા કરે છે આદિત્ય શું ખાધું, કેવી રીતે રહે છે, એમની તબિયત તો સારી છે ને, એક એક પડે પળની વાત પૂછે છે એ છોકરી. અને આ છે કે એની કોઈ ફિકર જ નથી. સાચું કહું ને તો એને દુઃખમાં નાખીએ ને તો આપણને પણ ભગવાન દુઃખી કરશે. અરે એ તો કરવાનો જ છે, આપણે પાપના ભાગીદાર જ છે, સમજ્યા? કારણ કે આદિ આપણો દીકરો રહ્યો ને, કહે છે ને કે કરેલા કર્મ છે ને મા બાપે કર્યા હોય ને તો એ દીકરાને ભોગવવા પડે. અત્યારે દીકરો એવા ખરાબ કર્મ કરે છે ને કે આપણે હોતે ભોગવવા જ પડે છે, 100% જોઈએ ને. અને પણ આદિને નથી ખબર પડતી. મને પણ એ નથી સમજાતું કે આદિત્ય કેમ સમજતો નથી, અને આવી શું ખોટી જીદે ચડ્યો છે. કામ કરે, હું એવું લાગશે ને તો ઓફિસે જાય અને આપદીને સમજાવવાની ટ્રાય કરું છું. જો સમજી જાય ને તો એનું ઘર બંધાઈ જાય અને આપણે એક સારી હોવ મળી જાય. નહીંતર પછી આ જો મીરા વહી જાય અને આદિ જો કાંઈક એનાથી છૂટું લઈ લે ને અને પછી જો કોઈક બીજી ઘરમાં આવશે ને કોને ખબર કેવી હોય એવી, અને આની આંતરડી દુભાશે ને તો હમકનો વધારે દુઃખી આદિ તો થાય જ એની કરેલી ભૂલના હિસાબે, આપણે હોતે દુઃખી થવાના છે. એ વાત તો સાચી જ છે તમારી, કારણ કે
આવું કરવાથી કોઈનું ભલું ન થાય. આવું કરવાથી માણસ દુઃખી જ થાય. અરે પણ એને એના મા બાપની કંઈ ચિંતા નહીં થતી હોય, એને એમ નહીં થતું હોય કે મારા મા બાપની ખુશી કેમાં છે ઈ. તમે આજે આદિત્ય સાથે વાત કરજો. એ ઓફિસે આવે ને તો પોસિબલ હોય તો ઓફિસમાં જ વાત કરજો, અને ન થાય તો પછી ઘરે વાત કરી લેજો. વાંધો નહીં, હું ઓફિસમાં જઈને યાર વાત કરી લઈએ. હાલને હાલ હું જાઉં છું. અંકુ તું ચિંતા ન કર દીકુ. જો જાનુ સાંભળ મારી વાત. અચ્છા ને બેટા, અરે પણ એવું કંઈ નહીં થાય. કોણ લેવા ગયું છે મીરાને? નથી જવાનો. ગમે તે મારા પગમાં પડી જશે ને તો પણ લેવા નહીં જાઉં. એટલે તું એ ચિંતા તો કરતી જ નહીં. અરે બાબુ, સોના, ઓ લાડુ મારી, એ બસ બસ લે, હશે. ગુસ્સો છોડી દે, પ્રેમથી વાત કર. હું કંઈક કરું છું ને તારા માટે નવી ખુશખબર પણ આપીશ. પપ્પા આવે છે, ચાલ ફોન મૂકું, પછી કરું. હા આદિ, હા, કેમ ધંધો સારો હાલે છે તારા? ફાટા છે. એમ તને ખબર છે હાલી માણસ મહેનત તો કરતો જ હોય, બધા મહેનત કરતા હોય, બધા ધંધો કરતા હોય, અને તું જે કામ કરે છે એ તારા સમાજમાં, આપણા સમાજમાં, તારા મિત્ર મંડળમાં ઘણાય કામ કરતા જ હશે એવું તારી જેવું. છતાં તને કેમ નફો થાય અને બીજા એવા ઘણાય છે કે જે બિચારાને ખોટ જાય? જુઓ, બધા ધંધા એ હરખા કરતા હોય એનો મતલબ એ ન હોય કે બધાના મગજ હરખા હોય. મારું માઇન્ડ અલગ રીતે કામ કરતું હોય, એટલે હું મારી રીતે ધંધાને કેવી રીતના શોર્ટ મતલબમાં ઓછા રોકાણની અંદર હું બધાની પાસેથી પૈસા લઈ લેતો હોય, નફો બનાવી લેતો હોય. માલને ફરીવાર વાપરીને પણ હું નવો માલ કહીને પૈસા બનાવતો હોઉં. જો આ બધી છે ને ખાલી વાતું છે, સમજ્યા? કારણ કે તારીથી હોશિયાર ઘણાય માણસો પડ્યા છે, બુદ્ધિવાળા ઘણાય પડ્યા છે, છતાંય નફો ન કરીએ. કે માણસ જો નફો કરતો હોય ને તો એમાં એના ઘરના સભ્યોની દુઆ હોય, સમજ્યા? એની એ રાજી રાખતો હોય. પરિવારને જે વ્યક્તિ રાજી રાખે ને એ ક્યારેય જિંદગીમાં દુઃખી ન થાય. એ વાત પણ સાચી, ખરેખર સાચી વાત કરી તમે. આ તમને લોકોને હું આટલા રાજી રાખું છું ને એના કારણે જ મારો ધંધો ચાલતો હશે. કદાચ અહીંયા હાજર રહું કે ન રહું, પૈસા તો છાપવાનું ચાલુ જ હોય આપણું. પણ તું એક વ્યક્તિને બહુ દુઃખી કરે છે, અને જ્યારે એની હાય લાગશે ને ત્યારે આ ધંધોમાં તારી આ બુદ્ધિ, તારું આ જે માલ બનાવવાનું જે બધું તારી મોનોપોલી છે એ બધું ક્યાં ખોવાઈ જાય ને કંઈ ખબર નહીં પડે. હો, એકદમ સાચી વાત છે તમારી. હું એક વ્યક્તિને દુઃખી કરું જ છું. રાત દિવસ રોવે છે મારા માટે, કહે છે કે મને લઈ જા લઈ જા, પણ હું લઈ નથી જતો. અરે હું કામ એવું કરે છે? એની આંતરડી દુભા હે ને તો આપણે ક્યાંય ના નહીં રહી. હો, અને એ બિચારી કેટલી હારી છે મીરા. એની વાત જ નહોતો કરતો. તો એ ભવિષ્યમાં મારી નવી પત્ની આવશે એના વિશે વિચારતો હતો. એ બચારી મારી વાત જોતી હશે, વ્રત રાખતી હશે, પૂજા કરતી હશે, ભગવાનને પ્રાર્થના કરતી હશે કે મારો વરરાજો ક્યારે આવે ને મને લઈ જાય. એટલે તારે બીજે કોઈને યાર લફરું એ પપ્પા, ખોટી વાત નહીં. અત્યારથી અંદાજો નહીં લગાવવાનો કોઈ પણ વાતનો. ખબર હોય એટલું જ બોલવાનું. હા, મીરાની તરફદારી કરવા આવ્યા હોય, કેવી વાત કરવા આવ્યા હોય તો મારે તમારી સાથે વાત નથી કરવી. ઘણું બધું કામ છે મારી પાસે. મારે વાત કરવી છે તારી યાર, સમજી લેજે. હું એને મીરાની તરફદારી કરવા જ આવ્યો છું. મીરાનો સસરો નહીં, મીરાનો બાપ બનીને આવ્યો છું. ભલે તું મારો દીકરો રહ્યો, અત્યારે તું મારી સામે છે ને દુશ્મન બેઠો હોય ને એવું મને અંદરથી ફીલ થાય છે. સમજી શકું છું, હું સમજી શકું છું કે તમે આવું કેમ બોલો છો. મીરાનો આટલો પક્ષ શું કામ લ્યો છો? નક્કી મીરા પ્રત્યે તમને વધારે લાગણી છે ને? હા, મને એને પ્રત્યે લગાવ છે. કારણ કે મીરામાં એકેય ગુણ એવો નથી ઘટતો હોય. સંસ્કારી છે, બોલાય ચલાય બધી રીતે વ્યવહારી છે. કોઈ મહેમાન આવ્યો હોય ને તો તરત આવો આવો એમ કરે. એનું વર્તન કેટલું સારું છે, અમે કેવી એમ કરે, અને બધી રીતે દેખાવડે, બધી રીતે સારી છે. હવે સાચું બોલ્યા. બધી રીતે સારી છે, દેખાવડી, રૂડી રૂપાળી. હું ઘરમાં પગ મૂકું એટલે મારા માટે તરત ચા આવી જાય, પગ દબાવી દે, તમને મસાજ કરી દે, માથામાં તેલ નાખી દે. હા, વાહ બાપુ વાહ, ખરેખર માનવું પડે તમારું. તો આ તમારી હિસાબે જ મેં એને બહાર કાઢી છે. એટલે તું કહેવા શું માંગે છે? જે હોય ચોખ્ખું કે. એ જ કે મીરાને તમે ઘરે પાછી એટલા માટે લાવવા માંગો છો કે તમારા બંને વચ્ચે કઈ ચાલી રહ્યું છે. હાથ નહીં, હાથ ચાલાકી નહીં. પપ્પા, મને ખબર જ હતી. જોયું? ઝાટકો લાગ્યો, ઝાટકો.
કારણ કે દીકરાને ખબર પડી ગઈ છે કે એનો બાપ એની વહુ સાથે ચાલુ છે. નો, 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 મારી નાખીશ તને હું ઓહો. આઈના ગળું દબાઈ દઈશ મારો દીકરો નો હોત ને તો તને શરમ નથી આવતી? એક બાપને તું એની તારી વહુવારે એમ આવા શબ્દો વાપરતા તારી જીભ કેમ ઉપડે છે? તો દીકરાનું ભલું જોવું જોવે ને. દીકરા સાથે જે કંઈ પણ થાય છે એનાથી તમને કાંઈ વાંધો નથી, પણ તમારે દીકરાની વહુને પાછી લાવવા માટે આટલી મહેનત શું કામ કરવી અરે પડે? પણ એની બિચારીનો વાંક શું છે? હાવ એટલે હાવ નિર્દોષ છે અને કેટલી ડાય છે અને આવી વહુ છે ને આપણને મળે જ નહીં આપણા ઘરમાં. આપણા ભાગ્ય છે કે આવી આપણને વહુ મળી છે, પણ તને નાલાયક છે ને આવાની કદર ન હોય. ગલગલિયા થાય છે તમને. હે રમતો રમાતી નથી. હા, સંતા કુકડી રમતા હતા, અંધારો પટ રમતા હતા. હે આ બધી રમતો બંધ થઈ ગઈ એટલે હવે ઝાટકા વાગે છે. આમ પણ કઈ કામ તો હતું ને ઘરમાં મંજીરા બગાડવા સિવાય. વાહ. કેવો દીકરો છો તું! તારી કરતા તો દુશ્મન હોય ને એ હારો તારી કરતા તો. મને તો એમ થાય છે કે કાં તને મારી નાખું કાં હું મરી જાઉં. અરે મરી જાઓ તો મરી જાઓ, મને કાંઈ ફરક નથી પડતો, પણ મારી એક વાત સાંભળી લેજો. એ આ ઘરમાં પાછી નહીં આવે, કારણ કે કલંકિત બાઈને હું લાવવા નથી માંગતો. તો હમ અને રહી બીજી વાત, હવે હું તમારી સાથે પણ નહીં રહું, કારણ કે મને આ વાતની જાણ થઈ ગઈ છે એટલે હું તમારી આંખો સાથે આંખો મેળવી નહીં શકું. શરમ આવે છે મને. અરે તું હું સમજશે કે હું હાવ નાદાર બાપ છું? અરે હું તારી હારે રહેવા માંગતો નથી. હું અને તારી માં છે ને ગામડા વયા જાઉં. આવા દીકરા ભેગું રહેવું ને એની કરતા તો કાંઈક ભીખ માગવી હારી. વાહ, આ તો કામ હતું. બરાબર છે, જતા રહેજો, નહીં તો ગામમાં હું વાત ફેલાવીશ, પેપરમાં આપીશ કે મારી પત્ની રિઝામણે ગઈ છે મારા બાપના કારણે. રોજ હેરાન કરતો તો મારો બાપ, અને પાછો મારો વાંક ચડાવે છે કે વગર વાંકે બહાર કાઢી છે. તમારા લીધે કાઢી છે. હવે જેને કહેવું એને કહેજો. તું છે ને આ બધું ભોગવવાનો છો. જોજે આ તારા કર્મ છે, તું પાપનું પોટલું બાંધે છે ને એકવાર તું જોજે આ ન ભોગવે તો મારું નામ તરત બદલાવી નાખું. મારું નામ પેલા ગામડે જઈને બધું હરખું કરો, પછી નામ બદલાવજો. રાશન કાર્ડમાંથી નામ નહીં કાઢતા જ્યાં સુધી હું નામ ન કહું ત્યાં સુધી. અરે અંકુ બેબી, કઈ નહીં, થઈ ગયું તારું કામ. મને મળે એટલે સરપ્રાઈઝ આપું. નહીં પેલા મળવું પડશે બેટા. હા, આ મીરા વહુને બહાર મળવા તો બોલાવ્યા છે, પણ કોઈ જોઈ ન જાય, કારણ કે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, તમે મને લેવા આવ્યા તો બહાર શું કામ બોલાવી? ઘરે અવાય ને લેવા માટે. ના બેટા, લેવાની પણ વાત કરવા આવી છું. મમ્મીજી, કંઈ થયું છે? કેમ ટેન્શનમાં છો આટલા બધા? સવારે તમારો ફોન આવ્યો ને તમારી સાથે વાતચીત કરી, પછી મન નહોતું માનતું. જુઓ ને, તમે કયા એ દિવસથી હું આદિત્યને સમજાવું છું, પણ એ છે કે સમજવા તૈયાર જ નથી. નથી કોઈ જવાબ આપતો, નથી કોઈ વાતે બંધાતો. કાંઈ પણ કહીએ તો વાતને ઊંધી જ પકડે છે. મમ્મીજી, એમને વાંધો શું છે મારાથી? નથી ખબર ને બેટા, એ જ તો ખબર નથી પડતી કે વાંધો શું છે. સાચું કહો મમ્મી, 24 કલાક એક જ વિચાર આવે છે કે મેં એવી તો શું ભૂલ કરી નાખી કે આદિત્ય એક ઝટકે આવું મને ઘરમાંથી કાઢવાની વાત કરી. નથી મેં કાંઈ ખોટું કામ કર્યું, નથી હું કંઈ ભૂલમાં પણ નથી આવી. મમ્મીજી, ખબર છે મને બેટા કે તારો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી, તારી કોઈ ભૂલ નથી, પણ આદિત્ય છે કે આ શું કરવા બેઠો છે ખબર નથી. અને ખબર છે, આજે તો એને તમારા સસરા સાથે પણ ઝઘડો કર્યો. શું? હા, આદિત્ય પપ્પાની સામે બોલ્યો? બોલ્યો. આવું તો ક્યારેય ન બને મમ્મી. બન્યું બેટા. ગમે તે વાત છે, બાકી આદિત્ય કોઈ દી પપ્પાની સામે બોલે ને એ વાત હું માનતી જ નથી. તમે જાણવાની કોશિશ તો કરો કે એમને શું થયું છે. એ કે પ્રેશરમાં તો નથી આવ્યા ને? શું જાણું, શું કહું, તું જ મને કહે ને. બધું જાણવાનો પ્રયત્ન કરી લીધો, પણ જવાબ તો આપવો જોઈએ. એમ તો કહેવો જોઈએ કે એનો વાંક છે, ગુનો છે કે નથી. અને બીજી વાત તો એ છે મીરાઓ કે આદિત્ય એવું વર્તન કરે છે કે તમે અને પપ્પા પણ ગામડે જતા રહો, મારે કોઈની સાથે નથી રહેવું, હું એકલો રહેવા માંગુ છું. ત્યાં સુધીની વાત કરી દીધી. પહેલાં તમને ઘરની બહાર જવા કીધું, હવે અમને પણ સાથે રાખવા નથી તૈયાર. કંઈ સમજાતું નથી એ શું કરવા માંગે છે. મને પણ ચિંતા થાય છે કે આવું ને આવું ચાલશે તો હું મારા ઘરે શું કહીશ. મમ્મી, તમને ખબર છે, મેં મારા ઘરમાં કોઈ વાત નથી કરી. બધાને એવું જ કહ્યું છે કે ફક્ત રોકાવા જ આવી છું, પણ કેટલા દિવસ બહાના કાઢીશ આવી રીતે?
આજ નહીં તો કાલ ઘરના લોકો પણ સવાલ તો કરશે જ ને. વાત તો સાચી જ છે ને તમારી, સવાલ તો થાય જ ને. કારણ કે જો આમને આમ જ રહ્યું તો તમારા ઘરના લોકો પણ સવાલ કરીને પૂછી શકે કે આવું શું કામ થઈ રહ્યું છે. જો હવે મને એક જ ચિંતા છે કે તમને ઘરમાં પાછા કેવી રીતે લાવવા. હવે મને એના ઉપર જ કામ કરવું પડશે. જો હું વાયદો તો નથી કરતી કે હું તમને ક્યારે લઈ જઈશ, પણ હા એટલું નક્કી છે કે હું તમને બહુ જલ્દી હું હા મમ્મી, આપણા ઘરે લઈ જઈશ. જો તમે ચિંતા ન કરો. તમારે સમય જોઈતો હોય તો હું આપવા માટે તૈયાર છું. કારણ કે આ બધી કોઈ રમતની વાતો નથી કે એક દિવસમાં બધું થઈ જાય. હું મારા ઘરે બીજું કંઈક બહાનું કાઢી દઈશ, એ લોકોને મનાવી લઈશ કે જેથી કરીને તમને કોઈ સવાલ ન કરે. અને પ્લીઝ પપ્પાનો ફોન આવે તો સાચી કોઈ વાત ન કરતા. એક તો પપ્પા આમ પણ બીમાર રહી છે અને આવું બધું સાંભળશે તો વધારે હેરાન થઈ જશે. હા બેટા, મને ખબર છે. મને તમારા ઘરની પણ ઉપાધિ એટલી જ છે જેટલી આપણા ઘરની છે. કારણ કે તમે તો બંને ઘરને ઢાંકવા માંગો છો એટલે તો કોઈ વાત ઉગાડી નથી પાડતા. પણ તમે જરાય ચિંતા ન કરતા, ઉપાધિ નહીં કરતા. હું તમને વહેલી તકે આપણા ઘરે લઈ જઈશ. હા, હું પણ રાહ જોઈશ એ દિવસની કે જે દિવસે આદિત્ય બધું જ બરાબર કરી નાખે, પોતે પણ સમજી જાય અને તમને પણ ચિંતા ન કરાવે. હા બેટા, એ જ વસ્તુ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. ઉપાધિ ના કરો મમ્મી, આટલી બધી ચિંતા સેહત માટે સારી નથી. હું તો ખુશ થઈને દોડતી આવી કે તમે મને લેવા આવ્યા હશો. પણ કંઈ નહીં, મારું ઘર છે, મટી તો નથી જવાનું ને. મને માફ કરી દેજો, ભૂલ મારી જ હતી. મને એમ કે તમે પિયર જશો ને તો બધું સમૂસૂત્ર થઈ જશે. મારે આ સલાહ તમને આપવી જ નહોતી જોઈતી. પણ કંઈ નહીં, જે થયું ને હવે એ વાતને ભૂલી જાઓ. અને હું વહેલી તકે તમને ઘરે લઈ જઈશ. તમે સાચવીને ઘરે જતા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો પેરું ગામડે, હાલો પેરું ગામડે, હાલો પેરું ગામડે, હાલો પેરું ગામડે. આ રોજે મને બીવડાતા હતા ને, કઈ વાંધો નહીં, આજે તે મને ડરાવ્યો, મને ગમ્યું. ડરાવે એ ગમે, સારું કહેવાય. હા કેમ હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે, ગામડે જવાનું છે? મને તો એમ હતું કે આવતાની સાથે તું પૂછીશ કે તું મને ફોનમાં કહેતો હતો કે સરપ્રાઈઝ આપીશ, મળીશ તો જ આપીશ. તો એ સરપ્રાઈઝ શું છે જાણવા નથી માંગતી? મને ખબર હોય, હા રોજની જેમ કાં ચોકલેટ લાવ્યો હશ અને કાં રોજ, બીજું તો કાંઈ હશે નહીં સરપ્રાઈઝમાં. ક્યારેક શું તો આપે છે મને સરપ્રાઈઝમાં તું? અરે લોલીપોપ આપી શકું ને એનો. હા આજે ને બરાબર રીતે પપ્પાને ને બધાને મેં જવાબ આપી દીધો છે. શું? એ લોકો ગામડે જાય છે. હા, મમ્મી પપ્પા બંને? તારી બીજી શરત પૂરી. હા, તે કહ્યું હતું ને મને કે આપણે બંને એકલા જ રહીશું, તો આપણે બંને એકલા આ મારા જ ઘરમાં. ઓલીને હું પાછો લાવવાનો નથી. રહી વાત તો મમ્મી પપ્પા હવે જલ્દી ગામડે જતા રહેશે, તો પછી આ તું ને હું. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. ખરેખર હા? તો હવે બોલ, હવે શું વાર છે? આ મીરા સાથે ડિવોર્સ થઈ ગયા? ના, એ હજી એનું આ રોકકલ ચાલુ છે. આ કર્યા કરે નાના બાળકની જેમ. બીજી શરત પૂરી થઈ ગઈ પણ પહેલી શરત પૂરી નથી થતી, એનું શું કરશું? થઈ જશે, સમયની સાથે બધું થઈ જશે. હવે સમજ કે મમ્મી પપ્પા જેવા ગામડે જાય ને એટલે મીરાની સામે તને લાવીને મૂકી દઈશ. પછી આપણે જોઈએ, એને કહી દઈશ ફોનમાં કે જો મારી એક ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ નહીં, મારી પત્ની જ છે. હા. બસ તું મને જોડ એટલે એની સાથે લગ્ન કરીને રહેવા માંગુ છું. અને નહીં માને તો? અરે માને શું કામ નહીં, મનાવીને રહીશું. સમજી તું? જવા દે. જો મેં કેટલું મોટું કામ કર્યું, તને તો આમ પ્રાઉડ ફીલ થવું જોઈએ, ખુશી થવી જોઈએ તને તો. તારા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે મીરા સાથે તું ડિવોર્સ લઈને રહીશ. અને કદાચ મીરા નહીં આપે ને તો તું મને ભૂલી જજે. હા, હજી પાછી એને વાત, આટલી સારી વાત કરી,
પપ્પાએ સામેથી કીધું કે તારી સાથે હું રહેવા નથી માંગતો. મેં કીધું જાઓ જાઓ. શું વાત છે? હા પપ્પાએ સામેથી કીધું? હલાવી નાખ્યું માર્કેટને. જોયું તે આટલો એક્સપોર્ટ માણસ છું અને એ પણ ફક્ત તારા પ્રેમ માટે. પણ તારા પ્રેમનો ઘાયલ આશિક કહી રહ્યો છે તને કે જલ્દી મળ અને મારા ઘરમાં આવી જા. બીજી એક વાત કહું કે હા, મમ્મી પપ્પા ગામડે જઈને એ પેલા આ ઘરના કાગળિયા તમારા નામે કરાવી લેજો, નહીતર ક્યારે આવીને ઘરની બહાર કાઢી મૂકે આ લોકોનું થોડું નક્કી છે. ફકીર આદમી છું હું. એટલે ચોલા ઉઠા કે ચલ લે કાગળની ચિંતા કરે યા નહીં. એવું ના હોય આદિ. હા, મકાન છે ને તમારા નામે તમે કરાવી લો. હા, લોકોનો કાંઈ ભરોસો ના કહેવાય. તારા કાલ પ્રેમનો સવારે પડછાયો છું હું. તારી આગળ પાછળ ફરતો માણસ છું. તું કહે તો નાચું, તું કહે તો બેહું, તું કહે તો શું. જો નાચવાનું નથી, કૂદવાનું નથી, સૂવાનું નથી ને ઉઠવાનું નથી. ખાલી કાગળિયા તમારા નામે કરાવી લો ને એટલે બસ છે. તારા રૂપનો ઘાયલ છું હું. તને જોઉં તો થાય છે મને શું 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 મને શરમ માનું છું કે ભાઈ શાયરીઓ નથી આવડતી પણ બોલવાની કોશિશ તો કરી શકું ને. તારી સામે નહીં બોલું તો કોની સામે બોલીશ મને એ કે. એટલે મારી સામે શીખવાની અને પછી બીજાની સામે બોલવાની એવું. જો મને ખબર છે કદાચ છે ને એવી કોઈ શું કોમ્પિટિશન થાય ને કે જેમાં ખરાબમાં ખરાબ શાયરી કોણ બોલી શકે હા દે, તો નંબર લઈને તો આવું છે. બહુ સારું કામ કર્યું ને. શીખવાની હોય, કઈ વસ્તુ ના આવડતી હોય ને એને શીખવાની હોય. ગાંડી પ્લાનિંગ બનાવે. આગળ કરવાનું શું છે? જો પહેલો કાંટો જતો રહ્યો છે ને બીજા બે કાંટા જઈ રહ્યા છે. હવે ફક્ત બચ્યા આપણે બંને ફૂલ. તો આ ફૂલને ક્યાં ખીલવાનું છે એ નક્કી કરો. આગળ શું કરવાનું છે એ નક્કી કરો. નીરા સાથે ડિવોર્સ થઈ જાય એટલે આપણે બંનેને લગ્ન કરે ને તમારા ઘરે આવવાનું છે ને તમારા ઘરે આવવું એ પહેલા મમ્મી પપ્પા ગામડે જવાના છે ને મમ્મી પપ્પા ગામડે જઈને એ પહેલા હું વિચારતો હતો કે અઠવાડિયાને એક પ્લાનિંગ બનાવીએ ને ટૂર ઉપર જઈએ કંઈક હિલ સ્ટેશન પર. એ કરી બરાબર. બેસ્ટ આઈડિયા. હે ને? પણ એ પહેલા મકાનના કાગળિયા તમે તમારા નામ પર કરો. અરે યાર આ કાગળની પાછળ જ પડી છે. હા, તો કાગળની પાછળ જ પડવું ને, કારણ કે મેન ઇમ્પોર્ટન્ટ કામ આ જ છે. શરત નહીં મુકતી. શરતથી લાગે મને ડર. શરત એટલે 3rd નંબરની શરત આ છે. 3rd નંબરની હવે 3rd નંબર આવી ગઈ. હા, 2 નંબર પૂરી કરી તો 3જો નંબર લાવી દીધો. આ અરે તને ખબર છે ને આંકડાઓની સંખ્યા ક્યારે પૂરી નથી થતી. આદિ આ 3 પછી 4 આવે ને 4 પછી 5. આ તો બધાને ખબર પડે જ છે. નહીં આવે. મારી ચોથી શરત નહીં આવે. આ 3જી શરત છે કે મકાનના કાગળ તમે તમારા નામે કરો, નહીતર હું તમારા નામે નહીં થાઉં. થઈ જશે એનું ટેન્શન નહીં લે. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, કોફી પીવા. ચાલ ચલો. તારી આંગળીના ઈશારે હું ચાલુ એ નહીં આવડે, રેવા દે તું, રેવા દે. હવે આજે હું નવા સમાચાર લઈને આવી છે? વાહ, નવા સમાચાર તો એ છે કે આજે મારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. એટલે સમજી નહીં. એટલે એ કે મેં જે પ્લાન કર્યો હતો એ બધો જ સક્સેસ થઈ ગયો છે અને હું બહુ ખુશ છું. તું ભલે ખુશ હોય, હું જરાય ખુશ નથી. કેમ? તારે એ લોકોની સાથે કોઈ લેવા દેવા નથી, તો પછી તારે આ બધા બદલો લેવાની જરૂરત શું હતી? જુઓ બા, મેં તમને પોતાની માં માન્યા છે અને આ બધું હું તમારા માટે કરું છું, મારા માટે નહીં. બેટા, તે મને તારી માં માની છે ને, એટલે જ હું તને સલાહ દઉં છું, શિખામણ દઉં છું કે ભૂતકાળ હંમેશા ભૂલવા માટે હોય છે. એ સારો હોય કે ખરાબ હોય, એ વળીને પાછો તો આવવાનો નથી. તો એના માટે હરખ શું કરવો, શોખ શું કરવો? બધા ભૂતકાળ ભૂલવા માટે નથી હોતા અને અમુક ભૂતકાળ તો એવા હોય છે કે મરીએ તોય સાથ નથી છોડતા. એ આપણી માન્યતા છે, આપણી વિચારધારણા છે. આપણે જે વસ્તુને આપણા મનમાંથી, મગજમાંથી કાઢી જ ન શકતા હોઈએ એ હંમેશા આપણને દુઃખી કરે છે. એ વાત સારી હોય કે ખરાબ હોય. તો શું બાપ, લોકો જેમ નચાવે એમ નાચ્યા કરવાનું? દુનિયા છે, સૌ પોતપોતાની બુદ્ધિમત્તા પ્રમાણે ચાલે છે. આપણે આપણી બુદ્ધિ અને સ્વભાવ પ્રમાણે ચાલવાનું. એવું ના હોય બા. અમુક લોકો એવા હોય કે એને સબક શીખવાડવો જ પડે.
જ્યાં સુધી એને એના ભૂલનું ભાન ના કરાવે ને ત્યાં સુધી એ લોકોને ખબર નથી પડતી કે એ લોકોએ શું ભૂલ કરી છે. બટા, આપણે કોણ કોઈને એની ભૂલનું ભાન કરાવવાવાળા? મનુષ્ય. ભગવાન નથી આવતો માણસે કરેલી ભૂલનું ભાન કરાવવા માટે, એટલે નીચે રહેલા કાળા માથાળા માનવીને જ ભાન કરાવવું પડે છે. એના કરતાં એવો બદલો વાળવાની ભાવના કરતાં કોઈ સારા રસ્તે આપણા વિચારોનો આપણે ઉપયોગ કરીએ તો વધારે સારું ને? ના બા, મારે નથી કરવો મારા વિચારોને કોઈ સારા રસ્તે. હું જે કરું છું ને એ બરાબર કરું છું, અને એ લોકોને હવે ખબર પડશે કે કેવડી મોટી ભૂલ કરી છે. ના, તું ભલે ગમે એટલી રાજી થઈ હોય બેટા, પણ હું તો એ બધી વાતો ભૂલીને બેઠી છું. શું કામ ભૂલો છો તમે? હું આટલું તમારા માટે કરું છું અને તમે મારો જ સાથ નથી આપતા. આપું છું. એ જ વાતને, જે વાત હું ભૂલી ગઈ છું એ વાતને તે મને સમર્થન આપ્યું હોત ને, સાથ આપ્યો હોત ને, તો હું બહુ રાજી થાત કે ચાલો મારી દીકરીમાં મારા સંસ્કાર તો છે, મારા વિચારો તો છે. બધી વાતને હું નથી ભૂલી શકતી બા, અને એ લોકોએ જે કર્યું છે એ ભૂલવાને પાત્ર તો નથી જ. સારું, જેવી રીતે દરેક વ્યક્તિઓ અલગ હોય ને એમ બધાના વિચારો પણ અલગ હોય. હું એવું માનું છું કે આપણી સાથે જે પણ કંઈ ખરાબ થયું હોય ને એને ભૂલી જવામાં મજા છે. બધામાં બદલો લેવાનો, બધામાં જેવા સાથે તેવા થવાનું. બા, હું બધામાં ક્યાં જેવા સાથે તેવા થાઉં છું અને બધા સાથે ક્યાં બદલો લઉં છું? હા, તો તમારી સાથે એ લોકોએ છોડો ને. બસ. તમે એમ પણ મારી વાત પહેલેથી નથી સમજ્યા કે નથી સમજવાના? બેટા, મારી સાથે ખોટું અને ખરાબ કરવાવાળા મારા પોતાના જ હતા ને, પારકા તો નહોતા. તો પોતાના સાથે આપણે બદલો લેવાનો. એ લોકોને ખબર છે જ કે અમે લોકોએ બા સાથે જે કર્યું એ બહુ ખરાબ કર્યું છે, બહુ ખોટું કર્યું છે, પણ એ લોકોના પગ ભારે થઈ ગયા છે મારા સુધી આવવા માટે. એ જ એની સજા છે. સજા એ નથી, સજા તો હવે જે હું આપવાની છું ને એ છે. એ ભૂતકાળને, તમે જે રીતે કહો છો ને ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું હોય, એ લોકો ભૂતકાળને ભૂલી નહીં શકે. એવડી મોટી સજા આપશું. ઠીક છે, તું જેવું વિચારે એવું, પણ હજી કહું છું, તું નાની છે, સમજી જા, ભૂલી જા એ બધું, અને એ રસ્તે તું આગળ વધ જ્યાં તારી સફળતા છે. મારી સફળતા એ જ છે જે એ લોકોએ તમારી સાથે કર્યું છે એનો પૂરેપૂરો બદલો લેવાનો. તું મને એક વાતનો જવાબ આપ. અત્યારે આટલી નાની ઉંમરમાં તું મગજમાં આટલી બધી રાઈ ભરીને બેઠી છે કે મારે એ લોકોની સાથે બદલો લેવો છે, મારા માટે થઈને. તે મને માં માની છે ને, મારા માટે થઈને તારે એને સબક શીખવાડવો છે. પણ એને સબક શીખવાડીને અથવા તો એને એની ભૂલ સમજાવીને એને સજા આપીને તું શું પામીશ? કાંઈ નહીં ને. શાંતિ. મારા મનમાં ટાઢક થશે કે એણે મારી મા સાથે જે કર્યું ને એના કરતાં 10 ગણું ખરાબ એની સાથે થવું પડશે. બેટા, તારી માની તું શાંતિ વિચારતી હોય ને. જો બા, બીજું કાંઈ નહીં, પણ એ લોકોએ જે તમારી સાથે કર્યું છે ને એનો બદલો તો હું લઈને રહીશ, અને એ વાતનું તમારા મનમાં ટાઢક વળવી જોઈએ. અને ચાલો મારી સાથે, એ વાત ઉપર હું તમને એનો અરીસો બતાવવા માંગુ છું. ચાલો. હવે આમ હું નિરાશ મોઢું રાખીશ અને આવી રીતે ઉદાસ ઉદાસ રહે તો હજી આ બાજે બગડી છે કે સુધરી નહીં જાય. વાત તો તમારી સાચી કે ઉદાસ બેસી રહેવાથી કે મન નાનું કરવાથી કંઈ વાત બદલાઈ નહીં જાય. પણ આપણો આદિત્ય સાવાઓ નીકળ્યો. એને નક્કી કરી લીધું કે મારે મારા મા બાપને મારા ઘરમાંથી કાઢવા છે. એ આપણને ગામડે મોકલવા માંગે છે. આમ તો એ સારું ગામડે મોકલી દે ને, એ મારી નાલાયકનું મોઢું તો જોવું નહીં. ખરેખર
તમે કહ્યું એમ આપણો દીકરો ખરેખર નાલાયક ભાગ્યો. કોઈનો નથી માનતો. પોતાના સગા મા બાપને ઘરમાંથી બહાર કાઢવા તૈયાર થયો. આવો દીકરો ક્યાંય ન હોય. ખરેખર આદિત્ય આપણી સાથે બહુ જ ખોટું કરી રહ્યો છે. એને નહીં ખબર પડતી હોય કે મારા મા બાપ મારા માટે કેટલા હેરાન થઈ રહ્યા છે. હું એમને દુઃખી કરી રહ્યો છું એ બધું એને નહીં સમજાતું હોય. અત્યારે ભલે હેરાન કરે પણ કહેવાય છે ને કે કરેલા કર્મ કોઈને નથી છોડતા. અત્યારે જે ઈ કરે છે ને પાપ એ કર્મ એને નહીં છોડે. આપણે કંઈક ગયા જન્મમાં એવા કંઈક પાપ ખરાબ કર્મ કર્યા છે કે આપણે અત્યારે એની સજા ભોગવવી પડે છે. તો જ આદિ જેવો નરાધમ પાકે ને આપણા ઘરમાં. સાચી વાત છે તમારી. આપણા કોઈ ખરાબ કર્મનું ફળ જ આપણે ભોગવી રહ્યા છીએ. આપણે ભોગવી રહ્યા છે. મીરા બહુ ભોગવી રહી છે. એ બિચારી પિયરમાં જઈને પડી છે અને આપણે અહીંયા આજે આપણે આ ઘર છોડીને જવાનું. વિચાર્યું નહોતું કે ક્યારેય જીવનના છેલ્લા શ્વાસ સુધી દીકરાનો સાથ છોડવો પડશે. પણ હું શું કહું, મને એક વિચાર આવે છે. આપણા આદિત્ય પર કોઈએ આવું કાળું થોડું કામણ તો નહીં કરાવ્યું હોય ને. આવા પણ વિચાર આવે છે. એક બાજુ એવો વિચાર આવે છે કે કોઈ આપણા સુખી ઘરને નહોતું જોઈ શકતું એટલે તો આવું નહીં કર્યું હોય ને. કંઈ સમજાતું નથી શું થવા બેઠું છે. જ્યાં આપણા જ ફૂટેલા હોય એમાં આપણે બીજાને શું દોષ દેવાનો હોય. અને એમ જો કોઈ કાળું ધોળું કરીને એકબીજાના જો કર્મ ખરાબ કરી શકતા હોય ને તો આ દુનિયામાં કોઈના કર્મ હારા જ ન હોય. બધા એકબીજાના કાળો ધોળા કરીને એકબીજાની જિંદગી બગાડે એવા છે. વાત તો તમારી સાચી છે કે એવું કંઈ હોય તો કોઈને કોઈ એ તો કરે જ. પણ આદિત્ય જેવો છોકરો જેને કોઈ દિવસ મા બાપની સામે નથી બોલ્યો, આદિત્ય જેવો છોકરો કે જે પોતાની પત્નીને ક્યારે ઊંચા અવાજે નથી બોલ્યો, એ અચાનક આવો બદલાય છે, પોતાનું વર્તન બદલી નાખે. આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે આવું પણ કંઈક કરશે. જો જેણે કરી લીધું ને પણ દુભાઈ દીધી ને આપણી યાત્રા અને આપણી તો દુભાવે માની લો કાંઈ નહીં. કારણ કે સમાજમાં એવા આપણે દાખલા જોઈ કે દીકરા એના મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. એ હવે છે ને બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ આ તો મને થોડી મીરાની દયા આવે છે. એનો બિચારીનો શું વાંક છે? એને કેવી હેરાન કરે છે. હા વગર લેવા દેવાય એમાં એનો કોઈ વાંક નથી, એની કોઈ ભૂલ નથી, બધી રીતે સારી છે છતાંય એને એ રાખવા તૈયાર નથી. લ્યો એ જ નથી સમજાતું કે આવું શું કામ કરે છે. આવું કરવા પછીનું કારણ શું? સાચું કહું તો આ ઘર છોડીને જવાનું મને જરાય ઈચ્છા નથી. આ તો તમે કહ્યું કે સામાન પેક કર, આપણે આજે જ નીકળી જઈશું એટલે હું હા છેલ્લી વાર મળી લેવી બધાને અને પછી આપણે નીકળી જાવ. આપણે એમ માનશું કે હવે આ ઘરમાં આપણા દાણા પણ બસ એટલા જ લખ્યા હશે. કહેવાય છે ને કે સમય અને પરિસ્થિતિ ક્યારે બદલાય ને કાંઈ કહેવાય નહીં. બસ હવે આપણો પડતીનો સમય શરૂ થઈ ગયો છે અને આપણે રહેવાનું આપણા નસીબમાં નહીં હોય. આપણે વર્ષો કાઢી નાખ્યા. આ ઘર બનાવ્યા પછી આપણે કેટલું રહ્યા અને આપણી ખુદની મહેનતથી આ ઘર બનાવ્યું હતું અને હવે આ ઘર છોડવાનો વારો આવી ગયો છે. ખરેખર આ ઘરની એક એક દિવાલ ઉપર આપણી કેટલી બધી યાદો છે. હવે મન નાનું કરીમાં છેલ્લી વાર બધાને મળી લેવું અને પછી નીકળી જવી. તું અહીંયા? અરે અંકુ શું છે આ બધું? હા અહીંયા શું કરે છે? પેલા લોકો જવાની તૈયારી જ કરે છે હવે. કહું છું, બધું જ કહું છું. હા પહેલાં તારા મમ્મી અને પપ્પાને તો બોલો. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ તો આપો વડીલની. હા ઓળખાશે, બધી ઓળખાણ આપું થોડીક વારમાં. હા પહેલાં તમારા માતાશ્રીને પિતાશ્રીને બોલો. ખરેખર માનવું પડે બાકી તારું. હા બોલાવી લઉં ને.
હા, તારો કહેવાનો મતલબ એમ છે કે એક સાથે બધું જ આમ કામ તમામ થવું જોઈએ ને પછી જ તું આ ઘરમાં રહીશ, હા? ચોક્કસ. એટલે જ બોલાવી જ ને આને. હા, કાગળિયા તૈયાર જ છે હો, સહી કરી દે. એક સાથે બધું કામ પૂરું કરવા જ આવી છું. હે? હા, બોલાવો હવે કેટલી વાર છે? સ્માર્ટ હા. એ બાપ, પપ્પા, માતા, પિતાશ્રી, મમ્મી, ક્યાં ગયા? ભાઈ સામાન પછી ભરજો. પેલા અહીંયા આવો જલ્દી, ખુશખબરી આપવાની તમને લોકોને. મારે બે વહુ, એક વહુ બનશે. આવો. બા તમે અહીંયા હું? કોને કીધું બા? ત્યાં બા? હા બા. ઓળખે છે તું? ના, હું તો પહેલી વાર મળ્યો એમને. તમે ઓળખો છો? તારા આ મારો દીકરો અને આ મારા વહુ, તારી દાદી. હા, શું નવું નાટક ચાલુ થયું છે? શું નવું છે? નાટક નથી. હા, તમારા આંખ ઉપર જે પડદો લાગેલો હતો ને એને ખોલવા માટે આવ્યા છીએ. મારી આંખો પર પડદો? શું વાત કરે તું? જલ્દી કે ને, કે સમજાતું નથી. આ દીકરો કહે છે તમને, વહુ કહે છે, અને મારા બાપ. હા, તમારા મમ્મી. હે આ તમારા પપ્પાના બીજા પત્ની છે. કારણ કે તમારા પપ્પાએ એમની પહેલી પત્નીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હે તો કર્યું. પણ બીજું કે આ પોતાના બા, એમના મમ્મી, એમને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. નહીં? સાચું કે ખોટું? સાચું કે ખોટું? હા હા તારી વાત સાચી છે, પણ બા તમે હજુ જીવો છો તમે બા? એટલે તમારે શું બાને મારી નાખવા છે? એ જ ઈચ્છો છો કે બા? અરે હા, તમે કહેતા હતા કે તું આવું ના કર, તું આવું ના કર, પણ જોઈ લીધું. અરે. હા, તમારો જ દીકરો તમને મારી નાખવા ઉપર ઊભો થયો છે. એક મિનિટ. પણ બા ઘણો વરસ થઈ ગયા ને, કેટલા ઘણા વરસ થઈ ગયા, એટલે કાંઈ અત્તો પત્તો નહોતો બાનો. પછી તો જોકે બા મને ઘણો પસ્તાવો થયો અને તમને મેં ગૂંથવાની ઘણી કોશિશ કરી. ક્યાં ગોતી? તમે બાને ક્યાં ગોઈતા? અરે. બાને ગોતવાની તમે કોશિશ જ નથી કરી. અરે શું કામ કર્યું તો આવું વૃદ્ધાશ્રમમાં. તમે? વૃદ્ધાશ્રમમાં? અરે ત્યાં મેં કીધું મને પસ્તાવો થયો, ઘણે મને પસ્તાવો થયો ને હજી મને એ મેં ભૂલ કરીને હજી મને એમ લાગે છે મેં બહુ મોટો ગુનો કર્યો. પણ કાંઈ વાંધો નહીં, મને તો આ બાને જોઈને હું બહુ હરખાઈ ગયો છું. હવે જો બા તમે અહીંયા જ રહી જાઓ ને. હા, તમે રાખશો ને તમારી સાથે? રાખશો ને તમે તમારી સાથે? અરે એ લોકો જ અહીંયા નથી રહેવાના. એ લોકોને અહીંયાથી હું ગામડે મોકલી રહ્યો છું. શું અને કામ? શું કામ છું? તારા કહેવાથી. તે જ તો કહ્યું હતું મને ઓહ. કે આપણે બંને એકલા રહીશું. આની સાથે ડિવોર્સ લઈ લે, હું તારી સાથે લગ્ન કરી નાખીશ અને આ ઘરમાં રહીશું. હવે આ બધું તે ફિલ્મ ક્યાં ચાલુ કરી નવી કે આ બા દીકરો વહુ? હા, આદિ, મેં માત્ર ને માત્ર હા બા માટે જ આ નાટક કર્યું છે. નાટક? હા, તને તું શું બોલે છે? જરાક વિચાર કર. મેં આને ઘરમાંથી ધક્કા મારીને કાઢી હતી. એનો કઈ વાંક નહોતો, છતાં પણ તને પ્રેમ કરતો હતો. આટલી નાની વાત નથી સમજાતી આદિત્ય. ગાંડા છો એ તમને અરીસો દેખાડવા માંગે છે. તમારા પપ્પાએ જે કર્યું ને એ તમને બતાવવા માંગે છે કે એક સ્ત્રીની વાતમાં આવીને તમારા પપ્પાએ પોતાની પત્ની અને પોતાની સગી માને ઘરની બહાર કાઢી મૂક્યા. અને તમે તો ઇતિહાસ પાછો બનાવવા જતા હતા ને. પહેલા મને કાઢી મૂક્યા અને હવે મમ્મીજીને પણ કાઢવા માંગતા હતા. હે પણ એક પારકી સ્ત્રીના લીધે? સમજી ગયો, બધું સમજી ગયો. એનો મતલબ એ કે હું જે કરી રહ્યો હતો એ કામ તમે પણ કર્યું છે. વર્ષો પહેલા તમે પણ આવું કરીને બેઠા છો. અને તમે મારા મમ્મી જ છો ને? કે જે આ ઘરમાંથી જતા રહ્યા એ મારા મમ્મી હતા. ના બેટા, હું જ તારી માં છું. અને સાચી વાત છે, હું તારી મમ્મીની વાતમાં આવી ગયો હતો અને મારી જે જૂની પત્ની હતી ને એને મેં ધક્કો મારીને બહાર કાઢી મૂકી. અને મારા બા ઉપર મેં જરી કે દયા ન ખાધી અને એને મેં કાઢી મૂક્યા. તો એકવાર પણ તમને વિચાર નહીં આવ્યો હોય? જ્યારે હું તમે જે કર્યું હતું એ જ તમારી સાથે કરી રહ્યો હતો. પહેલા આને ઘરની બહાર કાઢી અને પછી તમને લોકોને કાઢી રહ્યો હતો. તો તમને એમ નહીં થયું હોય કે કર્મનો બદલો મારી સાથે અત્યારે લેવાઈ રહ્યો છે?
તો એકવાર પણ તમે ક્યારે મને વાત કેમ ના કરી કે મારા બા જીવે છે, તમારા મમ્મી જીવી રહ્યા છે? તમે કોઈ દિવસ આ ઘરની અંદર એમનો ઉલ્લેખ જ નથી કર્યો. મેં જ્યારે પૂછ્યું ત્યારે તમે કહ્યું કે હું નાનો હતો ત્યારથી મારા બા ગુજરી ગયા છે. બેટા હું પછી ઘડીને યાદ કરવા નહોતો માગતો, અને પણ જોયું આ બધું ભગવાને મારી હારે આવું જ કર્યું. જેવું મેં મારા બા હારે કર્યું હતું એવું જ અત્યારે દીકરો અમારી હારે કરે છે. આદિ, આમાં ભૂલ તારા પપ્પાની કે તારા બાની કે કોઈની નથી. ભૂલ મારી છે. મેં બહુ મોટી ભૂલ કરી બેટા. તારા પપ્પા સાથે પ્રેમ થયો અને તારા પપ્પાને ભડકાવ્યા કે તમે તમારી પત્નીને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકો. અને પછી અમે લોકોએ લગ્ન કર્યા. લગ્ન તો કર્યા, પણ એ સમયે મેં એક શરત પણ મૂકી હતી કે તમારા બાને પણ તમારી સાથે ન રાખતા. જો મને નથી ખબર કે તું કોણ છે, બાની શું લાગે છે, પણ આજે તે અમને અમારો અરીસો બતાવી દીધો. કારણ કે સમયનું ચક્ર ફરે ને એટલે ફરી ફરીને બદલો લેવા તો આવે જ. જે મેં ભૂતકાળમાં કર્યું હતું અત્યારે મારી સાથે થઈ રહ્યું છે. તમને લોકોને કહી દઉં કે હું કોણ છું. હું એક અનાથ દીકરી છું. જ્યારે તમે બાને ઘરની બહાર કાઢ્યા ને ત્યારે બાએ મને નાનપણથી લઈને અત્યાર સુધી મોટી કરી. જ્યારે બાએ મને આ બધી વાત કરી ત્યારે મેં વિચારી લીધું કે જે રમત તમારી સાથે રમાય છે ને એ જ રમત એના છોકરાને મારા હાથમાં લઈને એની સાથે રમાડીશ. ત્યારે એને ભાન આવશે. પણ તમને લોકોને તો ત્યારે પણ ભાન ના આવ્યું. એટલે આજે મારે અહીં આવવું પડ્યું. અને હું નહોતી ઈચ્છતી કે એક દીકરો એના મા બાપથી અલગ થાય અને એક સ્ત્રીનું ઘર ભાંગે. બા, મને તો તમે મને માફ કરજો. અને હવે તમે બા હવે અહીંયા જ રહેજો. મને મારી ભૂલનો ખરો પસ્તાવો થયો છે બા. તમે નહીં બા, આ છોકરી પણ આપણા ઘરમાં જ રહેશે. બેટા, માવતર તો હંમેશા સંતાનોને માફ જ કરતા આવ્યા છે. ગમે એટલું સહન કરે તો એના દીકરાઓ એની વહુઓ એને વાલી જ હોય. બસ ભૂલ સમજાઈ ગઈ તો બધું સારું જ છે. બેન, હું તારી પણ ગુનેગાર છું. જરાય નહીં. તું ના આવ્યો તો ખબર કેમ પડત કે કોણ સાચું ને કોણ ખોટું.